પંખીના માળા જેવા ગામની માલિકો વરરાજાની જાન પરની અને આવી તે તો રાત્રે જાનું લગ્ન થતા ને સવારે જાન આવતી. હમૈયા થયા કોઈલને હરમાવે ગળાવાળી હૈરાણીઓ લગ્નના ગીતો ગાતી હતી. અને એ વરરાજા કૈના પોખાણા, હજી વરરાજાએ કૈનાનું મુખ નથી જોયું. એ રિવાજો ભાઈબંધની હારે દિવસ પસાર કર્યો. રોંઢાના સમયે ભાઈબંધની હારે એ જંગલ પાણી ગયો અને કુદરતને કરવું ખાખરામાંથી નીકળેલો કાળોતરો વરરાજાને આભળી ગયો. પગની માલિકો નાગ કરડ્યો અને એ મળદું ઘીરે આવ્યું. હજી કન્યા એ વરરાજાનું મુખ નહોતું જોયું અને મળું ઘીરે આવ્યું. જે કે બનવાનું હતું એ બન્યું. નાયતે જે કાર્ય કરવાનું હતું કર્યું. 12 દી પછી દીકરીના માવતર આવ્યા અને અડીખામાં આયરે એટલું કીધું કે મારા ભાઈકમાં દીકરાનું સુખ નહોતું, વવારોનું સુખ નહોતું, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને ઘર કરાવી દેજો. અને તેથી દીકરીએ 12નો ઓથ લઈને પોતાના બાપને કીધું તો બાપ આગળ મને તેડી જાય એટલે હું તો આવતી રહી, બીજું ઘર કરાવે તો આપણે નાતરિયું વરણ છે, બીજું ઘરે કરી લે અને વહી જાય, પણ આનું રખડી જાય. મારા પગલા પડ્યા, આની પેઢી ઉપડી ગઈ, આનો એક જ દીકરો, આનું રખડી જાય. કાંઈક તો વિચાર કર બેટા, શું કરું કે હું એનો દીકરો થઈને રહી, મને રહેવા દે, હું એનો દીકરો થઈને રહી. એ ભેહું ચારવા જાતી, હાથીને કામ છીંધવા જાતી, રાતે જવું હોય ને વાડીએ ધોરી પસડી ઓઠીને જાતી, કોઈ પુરુષ આવેલું જતો એમ લાગે. એ બાઈ હોનબાઈ નામ. ધીમે 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 એ હાહરાની જમીનને એ ધ્યાન રાખવા માંડી, એ હાથીઓને કામ ચીંધાડવા માંડી. જથ્થો બહુ મોટો ભેહુંનો, અને મેં એક દી પોતે ભેહું લઈને હાલી જતી હતી. અને તાજી કોઈ બાઈએ ગાયર કરી હતી કરામાં. ભેહનું લખણ છે કે તાજી ગાયર હોય ને હિંગડું મારે. આ ભેહનું લખણ, કોઈની ગાયર તાજી હોય ને ત્યાં હિંગડું મારે. અને જેવી ભેહે હિંગડું માર્યું ને ગાયરનું પોળું પડ્યું, એવી ગાયર કરતી હતી. એ બાઈ બોલી કે મરી ગયા નધણી આવતી એનું ભેહું કોઈનું કાંઈ રહેવા નહીં દે. શબ્દો શું કીધા? ન ધણી આવતાની ભેહું કોઈનું કાંઈ રહેવા ન દે. અને બાઈ હોનબાઈને હયાન મારી શબ્દ લઈ ગયા, ભેહું પાછી વાળ્યું અને આપા માંડણ મારું એટલું કીધું કે બેટા હોનબાઈ કેમ પાછી આવી? મામા મારે જરાક મારા બાપ પાસે જવું છે, એટલે હાથીઓને કહેજો ને ભેહુંને હાંચવી લે, મને ઓહાણ આવી ગયું. ઘરમાં ગઈ, પેટારો ઉઘાડ્યો, ઘરેણા લીધા, વાહડી બાંધતા રૂપિયાની કડે ભરી વાહડી બાપને ઘેર જઈ ઘરેણાની પોટલી મૂકી વાહડી ઠલવી. બેટા શું છે કે જોઈએ એટલા રૂપિયા લઈ લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી દે, બાકી મારા હાહરાનું ઘર કરાય, મારા સાસરાને પરણાવ્યું. દીકરા બાપે દીધે. બેટા હું વાત કરું, હું જે વાત કરું સમજીને કરું બાપ, ગમે ત્યાં ગોતીએ, જોઈએ એટલા રૂપિયા લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી, મારા હાહરાને પરણાવ્યું. અને એ બાપ દીકરીના વેણ ઉપર નીકળી ગયો, એ ઘર કરાવ્યું. સાહેબ મોટી ઉંમરે માંડણ મારુંનું ઘર કરાવ્યું. અને એનો જે સંતાન થયો, આજ અમે ગામની માલિકો જે મારું દાયરો રહ્યો છે ને, એ આ હોનબાઈને આભારી છે. હાહરાને પરણાવીને લઈ આવી હતી. હા, વર્ષો પહેલાં સ્મિતા પાટીલનું એક પિક્ચર આવ્યું હતું, વિરાસત કેવું કંઈક મેં જોયેલું. એમાં આ કહાની કુલભૂષણ ખરબંદા અને સ્મિતા પાટીલનું પિક્ચર હતું. ઘણાય મને પોતા કે આવી ઘટના બને, હાહરાને પરણાવીને વંશ રાખવાની બને. હું જોઈ આવું આ રહ્યું હમે કહું ક્યાં નજીક છે. પિક્ચરવાળાને કદાચ ખબર નહીં હોય, પણ મારી નજર સામે આ ગામ છે. આ ઘટનાઓ બની છે સાહેબ. અહીં તો ભવારોએ હાહરાને પરણાવી વંશ રાખ્યા છે, દીકરીએ બાપને પરણાવી વંશ રાખ્યા છે, અને દીકરાએ બાપને પરણાવ્યા છે, પોતે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યા છે. ભીષ્મ દેવાય આ દેશની ધરતી. હા, નોખી જ માટી છે અહીંયા. દેશની માટી નોખી, એના માણસ નોખા, અને એની કથાઓ નોખી. આ બધી સામાન્ય વાતો નથી. કેવું પડે છે કે ઘણી વખત તમારા વખાણ કરવામાં અમે કલાકારો એટલા બધા ઊંચા વ્યા જાય છીએ ને કે પછી વાર્તા ક્યારેક મરી જાય છે. વાર્તા મરી જાય, વાર્તાનું હાર્દ મરી જાય. હું કોઈ બીજી વાત નથી કરતો, ઘણી વાતો બજારમાં લઈએ એટલે, પણ વાર્તા મરી ક્યાં જાય કે જ્યારે અતિશયોક્તિ આવે ને ત્યારે વાર્તા મરી જાય. પોઈન્ટ નાનો હોય જો તમને સમજાય તો. હું શું કહેવા માંગુ, નોળા ડાંગરની વાત હું બજારમાં લઈ આવ્યો
નોળા ડાંગરને ગાયું માટે થઈ અને મેં એને સિંહના પિંજરામાં મોકલા. નોળા ડાંગર છે એ કૃષ્ણના ભક્ત અને પલોઠી વાળી અને બેહી ગયા અને હાવદે આવી અને પગના તળિયા એના ચાટવા મંડી ગયો. આ વાતને વધારી અને પછી એમ કીધું હાવદનું જડબું ચીરી નાખ્યું કે કટાર મારી નાખી. પણ જડબા ચીરવા અને કટાર મારવી તો બહુ હેલું છે, એ કંઈ અઘરું નથી. મારી વાતનું હાર્દય એ હતું કે આહિર એટલો પવિત્ર હતો કે હિંસક પશુએ પોતાની હિંસા છોડી દીધી ને પગના તળિયા ચાટવા મહી ગયો. મહાવીર સ્વામી જેવું એનું ચરિત્ર મેં ચિત્ર. કટાર મારી જડબું ચીરી તો બધાએ ઘણાએ કર્યું છે. અમારી દીકરીએ તેગડ્યો હાવદ તારેથી ભાગ્યો. આ તો કર્યું. આ થાય મર્દ હોય સિંહને વિંધી નાખે, જડબા ચીરી નાખે, એ તો મર્દાનગીની વાત છે. થાય પણ સિંહ આવી અને પગના તળિયા ચાટવા માંડે ને ત્યાં ભક્તિની વાત છે, ત્યાં અહિંસાની વાત છે. અહીં વાર્તા મરી જાય, વાર્તાનું હાથ મરી જાય. એમ કહેવાય છે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ જ્યારે નીકળતા ને એ એટલા બધા અહિંસક હતા કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ નીકળતા ને કાંટો રસ્તાની માલિક ઊભો પીડ્યો હોય ને આમ કાંટો, તો કાંટો આડો થઈ જતો. પ્રકૃતિના નિયમ ફેરવી નાખતી. ભાઈ મીરાએ આમ ઝેરનો વાટકો મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણ દોડીને પ્રકૃતિ પાસે ગયા કે મીરા ઝેર પીએ છે. એટલે પ્રકૃતિ કીધું મારી નાખો. હે મીરા ઝેર પછી મારી નાખો. કેમ? સહજ સ્વભાવ છે. અમૃત એ અમર થઈ જાય ને ઝેર પી મરી જાય, સ્વભાવ છે. કૃષ્ણ કે મીરા મરવાનું જોઈએ કે તો પ્રકૃતિમાંથી ખેંચી લ્યો ઝેર, બધામાંથી હરફ હિંદરા વીછી કુછી જે જેટલામાં ઝેર છે એ બધાનું ઝેર પણ હું ખેંચી લ્યો એટલે મીરા ન મરે. કૃષ્ણ કે તો સૃષ્ટિનો અસ્તવ્યસ્ત થઈ જાય કે તો કે રેર કેસમાં મૂકી દો. ભાઈ મીરાને રેર કેસમાં મૂકી દીધા હતા. પ્રકૃતિએ નિયમ ફેરવી નાખવો પડે, પ્રકૃતિએ નિયમ ફેરવવો પડે સાહેબ. હા, એ વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે. એ બધું તો માપવા જાવ ને ન આવે. આ શરીર ખોલી નાખ્યું આખે આખું. આમાં હિમોગ્લોબિન, રક્તકણ, શ્વેતકણ બધું જોઈ લીધું, રગે રગ જોઈ લીધી, છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય ને આપણી જનેતા છે એ ડાયરના રોટલી ખાય અને ત્રણેયનું ધાવણ ધોળું જ થાય. હંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ નથી ગોતી ગયો, મેડિકલ સાયન્સ નથી. હા, એ મારા તારણને કોઈ પૂછ્યું હતું કે આ બધું ખોલી નાખ્યું ડૉક્ટર કહે ગઢવી, છતાં હંસો ક્યાં આવ્યો, આ ધાવણ બને કેમ? અને તેથી ચારણે કીધું હતું કે સાહેબ એ મશીનમાં ન બને કે તો કે માતૃત્વની પરાકાષ્ઠા આવે ને ત્યારે લોહીનું ધાવણ થઈ જાય. માતૃત્વના પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય, નોખું ન થાય. સાયન્સના પકડમાં ન આવે આ બધું. હા, નહીં આવે સાહેબ. ઘણું બધું એવું આ દુનિયામાં છે. હા, આ બધું સાયન્સ જાણી ન શકે. બધું સમજવું જોઈએ. ભેગાની જે તારણકીને લખીને આ તમને મને યાદ આવી ગયું વચમાં. એમાં આવ્યું ક્યાં ક્યાં ગરદે, ક્યાં ક્યાં ગરદે, બાવરના ગાડામાં ગરદે, ડુંગરના ગાડામાં ગરદે, કણબીના ખેતરમાં ગરદે. તે કોકે કીધું કે આખી સારણકીના લખીને કણબીન ખેતર હું કરે લખ્યું, સારણનું લખ્યું હોત તો લખી આખી તારણકીના. એમાં વિશ્વમાં કણબી નું કરા લે, કણબીના ખેતરમાં ગરદે. ભેગાની કે ખેતર કણબીને જ હોય, સારણ હોય તો બીડી ન હોય. અહીંથી બોયડી તણખો હલાવ હામા સેટા સુધી ન હલે. ભગવાન રામે પુલ બાંધ્યો સેતુબંધ. અમારા હરુભાઈ વાત કરતા સેતુબંધ બાંધ્યો ને પછી આવ્યો આકાશ માર્ગે ચારણો. જય હો લક્ષ્મણની જય હો, રામની જય હો, અંગદની જય હો, નલની જય હો, નીલની જય હો, જાંબુવાનની જય હો. એટલે ભગવાન રામે કીધું 5 દી પછી આવ્યા, વહેલા આવ્યા હોત તો કેમ કે આવા પોરહા હતા 5 દી લઈ ગયા પુલ બંધ, 3 દી ન બંધ. આમ જવાઈના ઝપટથી કામ કરત ને આકાશ માર્ગે ચારણો કે વહેલા આવીને તો પાણા ઉપડાય તો અમે તો પૂરું થઈ જાય. ભલે આવી વહેલું નહીં, કારણ છે સમજદારીની વાત છે સાહેબ. હા, અમારા હરુભાઈ એમ કહેતા, કે અભિમન્યુ હાથ કોઠા નો વિંધી હઈ ગયો અને કદાચ ને વિંધી હઈ ગયો હોત ને તો અભિમન્યુ નીકળી જાય, પણ તારણના કોઠામાં આવે ને પછી નીકળી ન હોગે. જેટલા તારણને કોઠે ચડી ગયા ને એટલા ન નીકળી હોગે. હા,
હતું ઇતિહાસો સંસ્કૃતિ